મૂછું મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. એમાં કોઈક પૂછ્યું કે તમે મૂછું મળ્યા કર્યા એટલી તકલીફ કાયતા કર્યા તો બે જો લુગડા થઈ જાત. આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય. અને બીજું સાહેબ, આ વાઘણિયા અને હડાળા ઐતિહાસિક ગામ છે સાહેબ. દરબારશ્રી વાસુરવાળાનું ગામ હડાળા એટલે બરાબર છે. ઝવેરચંદ મેઘાણીને સાહિત્ય પૂરું પાડવામાં બહુ મોટો ફાળો દરબારશ્રી વાસુરવાળા બાપુનો. અને હડાળા પણ સ્ટેટ આખું, અને આપણે વાઘણિયા પણ સ્ટેટ, એમનું જૂનું ગામ આપણે ધીરુભાઈનું એ પણ. ઝવેરચંદ મેઘાણીને ઘણું સાહિત્ય મળ્યું. ભ્રમણ કરતા કરતા હું ઇન્ટરવલ પછી એની બધી વાતો મેઘાણીની કરીશ, પણ હું પહેલાં હું તમને કહી દઉં, અમારા યુવા મિત્રો બેઠા છે એને ખાસ કરીને, કે ઝવેરચંદ મેઘાણીએ ભ્રમણ કરીને સાહિત્ય મેળવ્યું છે એનું અડધું સાહિત્ય અડાળા વાસુરવાળા દરબારે આપ્યું છે અને સનાલી ગગુભાઈ લીલાએ આપ્યું છે સાહેબ. હા, એમ તાળી પાડજો, તમને મજા આવે તો. પડકારા નહીં કરતા, પડકારામાં ધ્રુજી જાય અમે સફાર માણસ. હા, તાળી પાડજો, મોજ પ્રેમથી સાંભળો, અંદરથી આશીર્વાદ આપો સાહેબ. તમારા આશીર્વાદથી અને તમારી ભાવનાથી તો આટલા વર્ષે અમે આ ખેડાણ કરી રહ્યા છીએ. તો ભગવાન કૃષ્ણ પધાર્યા છે. આ ગઈકાલે અહીં કૃષ્ણ ઉત્સવ, જન્મ ઉત્સવ થયો છે. તો આજે પણ મારી વાત સાંભળો તમે, કે કોઈ તમને જય માતાજી ન કરે, સીતારામ ન કરે, જય શ્રી કૃષ્ણ ન કરે, રામ રામ ન કરે તો બહુ રંજ ન કરવો, ધોખો ન કરવો. કારણ શું? અખિલ બ્રહ્માંડનો માલિક જેલમાં જન્માતા, મથુરાની જેલમાં. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. સાંભળજો મિત્રો, રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે મર્યાદાના બંધનો લાગી જાય ને કૃષ્ણને ખંભે હાથ રાખીને પણ વાત કરી શકાય સાહેબ. અને એની લીલા અટપટી કેવી છે, વગલામાં વાહણી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે સાહેબ. ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પુરવાય પૂગી જાય સાહેબ. અને જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, એ પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો એટલે આ જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય સાહેબ. હે, એની પરિસ્થિતિ જેલમાંથી નીકળ્યા વસુદેવ જ્યારે વ્રજમાં મૂકવા ગયા, પરિસ્થિતિ કઈ સર્જાની એની એક વંદના કરી લઉં. દુલા કાગની રચના છે. પિતાએ ઉપાડ્યો એને પર તારો દીકરો, પિતાએ પાડ્યો એને પર મારો રે, માતાજી તારો દીકરો. સાંભળજો, મોટી મોટી મેળ્યું એ દીધેલો જાકારો, મોટી મોટી મેળ્યું એ દીધેલો જાકારો. પધારો રે દેવકીજી તારો દીકરો રે. ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે દેવકી તારો. મોટી મોટી મેળ્યું એ દીધેલા જાકારો, આયા નહીં, આયા નહીં, આયા નહીં. નંદ બાવાને નેહડે કીધું કે જીવન પધારો. નેહડો એટલે ઝૂંપડું, ગામડું, નાનકડું. નેહડો એટલે સમજી લેજો, નેહ નીતરતો એને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ, આવકારો નીતરતો એને નેહડો કહેવાય. વિવેક નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થતો હોલિયાડા બેદી હોય, ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી. હે, ઘણા બંગલા બહુ મોટા બનાવે અને ડેલીએ બોર્ડ કેવા મારે ખબર, રજા સેવા અંદર આવવાની મનાઈ છે.
તો આપણે એમ થાય કે આમ હાવજ દીપડો હોય છે, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ રહીએ બસ. આ દંભના પૂતળા કહેવાય. અને ઘણાય તો એવા બોર્ડ મારે, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપણને એમ કે ઊભો હોય છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ. હે મોટી મોટી ઝૂંપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ. મેં તમને કીધું ને, દાતારી તત્વ છે એની પાસે. એની પાસે સંપત્તિ નથી, પૈસા નથી, સગવડતા નથી, પણ મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો. કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને, તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો, ટ્રેનમાં મેલા થઈ ગયા. તો બાપાએ શું કીધું, આ મને કોણ ઓળખે? જો બોલો એ કે આ કેનું કોણ મને ઓળખે? છોકરા માની ગયા વાત સાચી છે. પછી જેને ત્યાં જમવા ગયા ને મુંબઈમાં, એ ચીપી ચીપીને બોલે. સુધરેલા માણા, રૂપિયો બહુ હોય ને, પછી ચીપી ચીપીને બોલે, રોટલી મૂકું બાપા, પાપડ મૂકું, સંભારો મૂકું બાપા, દાળ મૂકું, કઢી મૂકું બાપા. બાપા કે હું થાળીને ખાવાનું પાણી મૂકું. આ ભેંસના ડોળાજી વાટક્યું તું મૂકું મૂકું, હું સોટી પીડ્યો. આને પેલા ભરી દે અને પછી આગે આગે ગોરખ જાગે. હે દિલ નો ત્યાં શું કરો તમે? ત્યાં રૂપિયો છે પણ દાતારી તત્વ નથી. અને પછી ગામડે આવી ગયા, પછી છોકરા બાપાને કીધું લુગડા અહીં તો બદલાવી નાખો, તો કાંઈ તો બધા ઓળખે. બોલો આ ક્યાંય ભણવામાં ન આવે. આ ભણવામાં ન આવે. કોઠાહૂજ છે આ ગામડાની. હા, હમણાં એક ગામડાના બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા મજામાં? મને કે હું મજામાં, પણ આ ઘરનાઓની કાંઈ ખબર નથી આપણને. કેવડી મોટી વાત કરી સાહેબ, એ ફોન માણસે. હું મજામાં છું. મને કે ભીખુદાનભાઈ, પણ આ કુટુંબની કાંઈ ખબર નથી, આમાં કોઈની કેવી મજા હોય આપણે શું ખબર પડે એમ. પછી મને એક બહુ સરસ વાત કરી. મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પડ્યો છું, એટલે હું વૃદ્ધ થયો છું, એટલે હું મરવા પડું ને તારે મને નિરાયતે મરવા દેજો. કે પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા. અને એમ તો કહેતા નહીં, બાપા ઓળખો, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા. હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા ગયો. હે આ નો ભણવામાં આવે, ક્યાંય ભણવામાં ન આવે. માંગરોળ પાસે મારો પ્રોગ્રામ હતો. વિઠ્ઠલભાઈ ક્યાં બેઠા છે? હા, માંગરોળ પાસે વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે, અને માંગરોળ પાસે પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાતો હતો, વાર લાગતી હતી. એક ભાઈ મને કે હાલો મારે ઘરે ચા પીએ, ભીખુદાનભાઈ બાજુમાં. અમે એની ઘરે બેહવા ગયા. વૃદ્ધ બાપા બેઠા હતા. બાપાને મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? દાંત મીના કાઢવા લ્યો. એટલે મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું, નુકસાની કેવી? કે ત્યાં તો ઘૂર લઈ ગયા, હાવો ગરિયો ટક્કર લઈ જાય એમ. ઘણા ગામડામાં બીડીયું પીએ ને, પછી એને ઉધરહ કેવી થાય તમને ખબર છે? આપણે એમ થાય બંધ થઈ ગઈ, પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરું હા લે એમ હા લઈ જાય એમ. બાપા એવા ટક્કર લઈ ગયા, હા લઈ ગયા, અંદર ચડી ગયું ઉધર. મેં કીધું આ તો મેં તો ગજબ કરી, મેં આને પૂછ્યું નહોતું સારું હતું, પણ દાંત કાઢીને ગોટો વળી ગયા. ને પછી મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું શું? એ હું કામ દાંત કાઢતા હતી એ કહેજો, હું તમને કહું. મેં કીધું તમને વાવાઝોડાનું પૂછ્યું, તમે કેમ દાંત મીંડા કાઢવા? અરે મને કે ભીખુદાનભાઈ, આ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના બંધ થઈ જાય તો. હા, આ ઘરમાંથી જે ઉપડે છે ને એને બહુ દખ દે છે. હા હું વહુના બાપ દીકરાના. અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડા તો વર્ષે 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે ઉપડે, આ તો ધીમા 3 વાર ઉપડે છે. બોલો હાવ સાચું છે કે નહીં? હે છતાં ક્યાંય ભણવામાં ન આવે, એ કોઠાહૂજ કહેવાય. ગામડાના બાપાએ મને કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા, અને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા, પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા. એ તમને મેં કીધું ક્યાંય ભણવા. હવે એક છેલ્લી વાત કરીને પછી હું વંદનામાં વયો જાઉં. મારા ફાર્મ ઉપર મારા વાડીએ એક રવાભાઈ હતા, નામ લઈને કહું. એક દી મને કે ભીખુદાનભાઈ તમારે ટાઈમ હોય તો બેહો. મેં કીધું બેઠો હું. બોલો હું? મને કે ભાઈ અમે જ્યારે જુવાન હતા ને ત્યારે કીડિયારું પૂરીએ એટલે અમે એને પૂન માનતા હતા. ગાયોને નીણ નાખી આવી એને અમે પૂન કરતા હતા.
કૂતરાના રોટલા નાખી આવી એને પૂન ગણતા હતા. પંખીને શેણી નાખી દે એટલે પૂન. હવે અટાણે વક્તાઓ એટલું બધું બોલે છે કે આમાં શું કરીએ તો પૂન થાય એ જ ભૂલી ગયા. મુદ્દો વયો ગયો, મુદ્દો બોલો. હે કહેવાનો મારો અર્થ, ગામડાનો માણસ છે એની પાસે સંસ્કૃતિ પડી છે. મેઘાણી ગામડા રખડ્યા છે, નેહડા રખડ્યા છે, અને એ નેહડે કીધું કે જીવન પધારો, હે અખિલ બ્રહ્માના માલિક, અહીં અમારે ઝૂંપડે પધારો સાહેબ. અને કવિએ પણ લખ્યું છે કે ઝૂંપડીએ કોક દી જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. હે આશરો એનો હાવ છે નાનો ને આવ જેવડો આવકાર. એનો આશરો હાવ નાનો હોય પણ આવકારો આપ જેવડો હોય. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, એ બથમાં લઈને મળે. ત્યાં ક્યાંય સંપત્તિની જરૂર નથી મિત્રો, માત્ર ને માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે. આશરો એનો હાવ છે નાનો અને આભ જેવડો આવકાર. એ અંગ ભલે નહીં ઉજળા એના, ભલે નાયો નહીં હોય એના રૂગડા મેલાય છે. અંગ ભલે નહીં ઉજળા એના, દિલ જોજો દરિયાવ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. અને આજ મળ્યા પછી આવતા દીની રેડશે નહીં ક્યારે આવ. એ જી આજ મળ્યા પછી આવતા દીની ઈ રેડશે નહીં ક્યાંય રાવ. આજ મળી ગયું ગામડાનો માણસ કે તો કાલ તો ભગવાન જેવડો ધણી. આજ મળ્યા પછી આવતા દીની રેડશે નહીં ક્યાંય રાવ. એ ટંક ચૂક્યાનો મોઢડા માથે તમે ભાળશો નહીં બીજો ભાવ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. કદાચ તાણું ચૂકી ગયા હોય, એક તાણું અનાજ ન મળ્યું, રોટલો ન મળ્યો હોય તો એના મોઢાનો રેખા ન બદલે. એ ઝૂંપડીએ કોક તો મેઘાણી કે જાજો. આપાભાઈ ગઢવીની આ રચના છે. પણ ઝવેરચંદ મેઘાણીએ ઝૂંપડા ખુંદ્યા છે, ભ્રમણ કર્યું છે, નેહડે નેહડે ગામડે ગામડે રખડીને એને સાહિત્ય એકઠું કર્યું છે. પણ એક કડી મને બહુ ગમે છે. પૈંડ ભૂખ્યા રહી પીરહી દે પ્રેમ ભીના પકવાન. પકવાન એટલે પકવાન ન હોય ન્યા, પણ હારું શાક વઘારે ને એ એમ કહેવાય છે કે પકવાન કહેવાય એને. હે પૈંડ ભૂખ્યા રહી પીરહી દે પ્રેમ ભીના પકવાન. એમાં દુઃખ સુણે ત્યાં, દુઃખ સુણે ત્યાં તો માથડા દેવા, એનું કુળ થાશે કુરબાન ઝૂંપડીએ કોક તો જાજો, અરે રે એના મહેમાન તો થાજો. એવી ઝૂંપડી, એવો નંદબાવાનો નેહડો. અને ભગવાન કૃષ્ણ આવ્યા ને વાતાવરણ કેવું થઈ ગયું. હે ભૂમિનો જાકારો એને પાણીનો માકારો, ભૂમિનો જાકારો એને પાણીનો માકારો.
તારો રે દેવકી તારો દીકરો પિતાએ પાડ્યો એને પરવારો રે માતા વ્રજની વાત છે, ગોકુળની વાત છે. અને આયા દેસાઈ શિક્ષણ સંકુલમાં કાલ નંદ બાવાને નેહડે પ્રભુ પધાર્યા સાહેબ. એની બાળ લીલાનું વર્ણન હવે આવતીકાલથી આજથી શરૂ થઈ ગયું છે. 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરી ગોકુળમાં એ અદ્ભુત લીલા છે સાહેબ, અદ્ભુત લીલા. જશોદાનો જે પ્રેમ છે, નંદ બાવાનો જે નેહ છે, અદ્ભુત અદ્ભુત છે. અને પ્રભુ પધાર્યા ત્યારે વ્રજમાં ત્યારે દુલા કાગ એમ લખે છે કે પ્રકૃતિ નાચવા માંડી સાહેબ. આપણે અહીંયા હારા મહેમાન આવે ને તો વાતાવરણ ફરી જાય, ફળિયાનું બધું આપણા ઘરનું. તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય સાહેબ. હે એ જ્યારે નેહડે પધારે, નંદ બાવાને નેહડે આવે ત્યારે ઈ પ્રકૃતિ કેવી થઈ છે. એ જીવા વાગ્યા છે એ વધાયું કે રાજો ને પાવા રે નંદ બાવાજીના એને હમારે જી. ભગવાન કૃષ્ણ આવ્યા તો પાવા બન્યા વાગવા નંદ બાવાના નેહમાં સાહેબ. આજે ગાંધર્વો મંડ્યા છે જોને ગીત ગાવા એ જીનંદ બાવાજીના ને હમારે જી. બે કડી કહીને પછી હું તમને લોક સાહિત્યની વાત ઉપર લઈ જાઉં છું, પણ મારી વંદના કરી લઉં. પહેલી કડી સાંભળજો કે ફૂલડે વેરાણી પાવારે આજ નંદ બાવાજીના નેહમાં આજ મધરા મધરા વાયા છે વગડાના પવન વાવા રે નંદ બાવાજીના નેહમાં છે. પણ હવે સાંભળજો, મહત્વનું કોણ કોણ આવ્યું? કૃષ્ણ પહેલા કોણ કોણ આવ્યું નંદ બાવાને ઘેરે? આપણે એને હારું મહેમાન આવવાનો ને એની પહેલા બીજા મહેમાનો આવી જાય. એમ અખિલ બ્રહ્માંડનો માલિક જે નેહડે આવે ત્યાં બીજા આગળ આગળ કોણ કોણ આવ્યું? દુલા કાગ લખે છે કે 68 તીરથ આવ્યા અને બેઠા પાણીયા રે રે 68 તીરથ આવ્યા. એક તો 68 તીરથ આવી ગયા, ત્યાં પાણીયાર બેહી ગયા. ભગવાન કૃષ્ણ આવે એ પહેલા છુપાઈ ગયા. 68 તીરથ આવ્યા અને બેઠા પાણીયા રે રે એ જેવા ગંગાજી ના એ જ ક્યાં ધોળા ધોળા વારી રે જમના ના કાળા કેસ મારે. આજ વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા જીવે નંદ બાવાજીના ને હમારે જી. આજે વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા
ધીરુભાઈ દેસાઈ ના નેહ મારે આ યજમાન ધીરુભાઈ દેસાઈ પરિવાર એનો આ નેહ છે, એનો આ નેહડો છે સાહેબ. અહીંયા વધાયું ના પાવા મંડી ગયા વાવા. ગાંધર્વો, અમે ચારણ ગાંધર્વો કહેવાય. ગાંધર્વો મીડા છે ગીત ગાવા રે. નંદ બાવાજીના છેલ્લી કડી મહત્વની વ્યક્તિ આવી. કોણ મહત્વની વ્યક્તિ? કે કાગજોગમાંથી જાગી અને છોડી રે સમાધિ રે. કાગ કે જોગમાંથી જાગી અને છોડી રે સમાધિ. કાગજોગમાંથી જાગી કૈલાસમાંથી છોડી રે સમાધિ રે. એ જેવા મહાદેવે આવીને ભિક્ષા માગી રે. નંદ બાવાજીના નેહ મારે. આજે વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા. જીવો નંદ બાવાજીના નેહ મારે. નેહમાં પધાર્યા અને કેવી ફરિયાદો આવી સાહેબ, બહુ ફરિયાદો. 11 વર્ષ અને 52 દિવસની જે લીલા તમે એની વાંચો, ભાગવતમાં સાંભળો. હવે આવશે બધું, હાથથી શરૂ થઈ ગયું છે એની લીલાની. ગોપી ઉપર ગોપીઓ ફરિયાદ કરવા આવે સાહેબ. ગોપીઓ ફરિયાદ કરવા આવે. કૃષ્ણ આમ છે ને, અમારું મહી લૂંટ્યું છે ને. લોકગીતોમાં કવિઓએ લખ્યું છે કે ઘમર ઘમર મારા વલોણા ગાતે શ્યામ આવીને મારા મટકા બોલે. ઘમર ઘમર મારા વલોણા ગાતે શ્યામ આવીને મારા મટકા બોલે. એ બોલો શ્યામ આવી મારા મટકા. ચાર પાંચ ગોવાળા ટોળે મળીને ગોપીઓ જશોદા માને એમ કે છે 4-5 આવે છે, એકલો નથી આવતો. 4-5 ગોવાળિયાને હારે લે છે. 4-5 ગોવાળા ટોળે મળીને એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને પછી મોરલીમાં મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ મારા મટકા બોલો શ્યામ આવી મારા મટકા મારે ઘમર મારા વલોણા ગાતે શ્યામ આવી મારા મટકા બોલે. બોલો શ્યામ આવી મારા મટકા બોલે. નેહડે ગોપીઓ ફરિયાદ કરે છે કે 4-5 ગોવાળોને લઈને આવે છે, એકલો નથી આવતો. એકબીજાને માથે ચડીને અમારા મટકીમાં મોરલી મારી બધું મોય ઢોળી નાખે છે. ત્યાં સુધી માતાજી કઈ બોલ્યા નહીં. જશોદામાં કૃષ્ણ એનો પ્રાણ હતો સાહેબ, જશોદામાનો. એટલે શું કહે છે ત્યાં સુધી બોલ્યા નહીં, પણ હવેની ફરિયાદ કરીને
તે જશોદાબાને ખોટું લાગ્યું. લાકડી લઈને ગોપીઓની વાહેથી આપણે ગામડાની ભાષામાં કહીએ ને તો રણપટીઓ બોલ્યો હાવ. હા હા, આપણે મુંબઈમાં રણપટીઓ કહીએ તો કોઈને ખબર જ ન પડે શેનો રણપટીઓ છે. હા હા, તો આપણે ગામડાની ભાષા છે. શું ક્યાં ખોટું લાગ્યું કે નંદ બાવાને ઘેરે 9 લાખ દૂજે. એ માં તમારે દીધો દોહકો છે, 9 લાખ ધેનું તમારે ત્યાં દુજાણું છે. હે નંદ બાવાને ઘેરે 9 લાખ દૂજે. માતા જશોદા મૈડા વલોવે તોય ગોપિયું ના ઘરમાં વાલો ચોર્યું કરે. ગોપીના ઘરમાં વાલો, ગોપીના ઘરમાં વાલો ચોર્યું કરે. શ્યામ આવી મારા મટકા મોરે. કમર કમર મારા મનો નાખા દે. શ્યામ આવી મારા મટકા એવો શ્યામ આવી મારા. એ માતાજી તમારે ત્યાં દીધો દિવસ ટક્કર લઈ ગયો છે. આટલી ગાયું દોવા દે અને તોય તમારો કાનુડો બીજાને ઘેરે ચોર્યું કરે. તમને શરમ આવી જોઈએ ગોપિયું કે. અને માતાજીને ખીચ ચડીને હાથમાં લાકડી લીધી અને સાહેબ પિંગલસિંહ બાપુ, પાતા બાપુ, રાજકવિ ભાવનગર ઈ આ કવિતા લખે છે. હું લાકડી લઈને શું કર્યું, ગોપીઓને કે ઊભી રહ્યો. ભગવાન કૃષ્ણનો બચાવ કેવો કરે છે જશોદાજી. હે કે નટવર છે હાવ નાનો રે ભૈયા રે તારું નહીં માનું, નહીં માનું, નહીં માનું, નહીં માનું રે. નટવર મારો હાવ નાનો રે ભૈયા રે તારું નહીં માનું, નહીં માનું રે. એ નહીં માનું, નહીં માનું. નટવર હાવ નાનો છે, તમારું હું કયું નહીં માનું, નહીં માનું, નહીં માનું. માં જશોદા કે ઊભી રહ્યો. બચાવ કેવો કર્યો સાંભળજો. ગામડાની બાઈ બચાવ કરતી હોય ને એમ જશોદાએ બચાવ કર્યો. શું કીધું કે 4-5 દિવસથી શીખ્યો છે હાલતા. હજી હમણાં તો હાલવા શીખ્યો છે. 4-5 દિવસ થયા. માતાજી કે 4-5 દિવસથી શીખ્યો છે હાલતા. શું જાણે ચોરવાનું રે ભૈયા રે તારું નહીં માનું, નહીં માનું રે, નહીં માનું, નહીં માનું રે, નહીં માનું. આ લીલા 11 વર્ષ અને 52 દિવસની ભાગવતમાં આવવાની છે. આપ સાંભળવાના છો. વિદ્વાન વક્તા દ્વારકેશ લાલજી મહારાજ, પરમ પૂજ્ય બાવાશ્રી, ખૂબ પવિત્ર એની વાણી.